ઓમ શાંતિ. આજની આપણી આધ્યાત્મિક અને પ્રેરણાદાયી વાર્તા છે એક એવા ગામની જ્યાં ખૂબ સુંદર મંદિર છે અને એ મંદિરમાં રોજ સવારે સાંજે ઘણા બધા ભક્તો આવે છે. ખૂબ સુંદર આરતી થાય છે. એક દિવસ આવો જ માહોલ છે. આરતી થઈ રહી છે, ઢોલ નગારા વાગી રહ્યા છે, શંખનાદ થઈ રહ્યો છે, સુંદર મીઠો મધુર અવાજ ચારે તરફ વાતાવરણમાં ફેલાયેલો છે. જે પણ મંદિરમાં રોજ ભક્તો આવે છે એ બહુ પ્રેમથી અને બહુ શ્રદ્ધાપૂર્વક પ્રભુની યાદમાં તલ્લીન હોય એવું વાતાવરણ છે. આ મંદિરમાં એક વૃદ્ધ દાદા પણ આવેલા છે, જેમનો નિત્યક્રમ છે કે રોજ એ મંદિરે આવે છે અને રોજ આરતી પૂરી થાય પછી આરતી લઈ ભગવાનની પ્રસાદ લઈને ઘરે જાય છે. આજે પણ એ આવેલા છે અને ખૂબ સુંદર વાતાવરણ છે. આરતી ચાલી રહી છે અને જેવી આરતી પૂરી થાય છે એવી તરત આરતીની થાળી, જે દીવો છે, દીપ પ્રજ્વલિત કરેલો છે, એને લોકો દર્શન કરીને માથે લગાવે છે. તો એમની આગળ પણ એ થાળી આવે છે અને જ્યારે આરતીની થાળી આગળ આવે ત્યારે બધા આરતી લેવાની સાથે સાથે એમાં થોડાક પૈસા પણ નાખતા હોય છે. તો આ દાદા પણ પોતાના ખિસ્સામાંથી 10ની નોટ શોધી રહ્યા હતા. ખિસ્સામાં ઘણા બધા પૈસા હતા, એમણે કાઢ્યા, એમાંથી 10ની નોટ શોધી અને પછી એમણે આરતીમાં એ મૂકી. અને થોડીક જ સમયમાં એમની પાછળથી એક હાથ લાંબો થયો, કારણ કે મંદિરમાં બહુ જ બધી ભીડ હતી એટલે આરતી લેવા માટે પણ પાછળથી હાથ લાંબો કરવો પડે એવું હતું. તો એમણે જોયું કે એક બેન જે છે એમની પાછળ ભીડમાં ઊભા છે અને હાથ લાંબો કરી અને આરતી લઈ રહ્યા છે. આરતી તો લીધી એ બેને, પરંતુ સાથે સાથે એમણે 2000ની નોટ આગળ ધરી દાદાની આગળ. હવે મંદિરમાં એટલો બધો અવાજ છે, ઢોલ નગારાનો, શંખનાદનો, આ બધી પબ્લિકનો, કે દાદાને એ નથી સંભળાતું કે શું બોલી રહ્યા છે. પણ એમણે હાથ લાંબો કર્યો છે અને એમના હાથમાં 2000ની નોટ છે. આ એ સમયની વાત છે જ્યારે 2000ની નોટ નું ચલણ ચાલુ હતું. તો 2000ની નોટ જ્યારે એ બેન આગળ ધરે છે ત્યારે દાદા હાથમાંથી લઈ અને આરતીની થાળીમાં મૂકી દે છે. દાદાને લાગે છે કે આ બેન જે છે એમનો હાથ આરતી સુધી લાંબો નથી થઈ શકતો, પાછળ ઊભા છે ભીડમાં, એટલે એ મને 2000ની નોટ આપી રહ્યા છે એમ કરીને એ આરતીની થાળીમાં મૂકી દે છે. એ આરતીની થાળીમાં 2000ની નોટ મૂકી તો દે છે, પણ પછી એમના મનમાં જે સંકલ્પો ચાલે છે, ખૂબ સુંદર સુંદર વિચારો એ બેન માટે એમને આવે છે કે અરે વાહ, કેટલા બધા ઉદાર કહેવાય આ બેન, કે જે આરતીની થાળીમાં જો 2000ની નોટ મૂકતા હોય તો કેટલું પુણ્ય કમાતા હશે, બાકી તો કેટલું દાન પુણ્ય કરતા હશે. ધન્ય કહેવાય એમના મા બાપને, ધન્ય કહેવાય એમના પરિવાર વાળાને કે આવી ઉદાર વ્યક્તિ એમના ઘરમાં છે. આમનું કેટલું બધું ભાગ્ય જમા થઈ રહ્યું છે. જો આરતીની થાળીમાં આ વ્યક્તિ 2000 રૂપિયા મૂકતા હોય
તો આ બેન એમને એમ કેટલું બધું દાન પુણ્ય કરતા હશે. ખૂબ સારું કહેવાય, ખૂબ ઉદાર વિચારો કહેવાય કે એ 2000 રૂપિયા આરતીની થાળીમાં મૂકી શકે છે. આવા તો કેટલાય વિચારો દાદાને આવી જાય છે મનમાં, કારણ કે પોતે પણ ધનવાન હતા અને એમના ખિસ્સામાં પણ ઘણા બધા પૈસા હતા. પરંતુ એમણે શું કર્યું હતું? એ બધા પૈસા હાથમાં કાઢ્યા અને એમાંથી 10ની નોટ શોધી અને પછી થાળીમાં મૂકી હતી આરતીની. એટલે એમને ખૂબ ગર્વ થાય છે કે આ કેટલું સારું કામ કહેવાય, પુણ્યનું કામ કર્યું કહેવાય. એ ભગવાનની આગળ પણ દર્શન કરતા કરતા કે છે, હે પ્રભુ, તારા આવા ભક્તો આવા મંદિરમાં આવે તો કેટલું સારું કહેવાય. મંદિરમાં પણ કેટલું દાન પુણ્ય મળે અને મંદિરની પણ પ્રગતિ થાય. ખૂબ આવા સારા સારા વિચારો કરતા હોય છે દાદા. ત્યાં આરતીનો અવાજ, શંખનાદનો અવાજ, ઢોલ નગારાનો અવાજ શાંત પડે છે. આરતી પૂરી થઈ ગઈ છે એટલે હવે એ બધો પણ અવાજ શાંત થઈ ગયો છે. જેવો અવાજ શાંત થયો એટલે પેલા બેન જે છે, જેમણે 2000ની નોટ આગળ કરી હતી, એ દાદાની પાસે આવે છે અને દાદાને કહે છે કે હું તમને એવું કહેવા માંગતી હતી પણ કદાચ તમને સંભળાયું નથી, મને એવું લાગે છે, એટલે હું ફરીથી કહેવા આવી કે જે 2000ની નોટ હું આગળ કરતી હતી એ તમારા ખિસ્સામાંથી પડી ગઈ હતી. હવે થયું એવું કે દાદા જ્યારે ખિસ્સામાંથી પૈસા કાઢી અને શોધતા હતા 10ની નોટ, ત્યારે ભીડમાં 2000ની નોટ નીચે પડી ગઈ અને પેલા બેન જે છે એ બિલકુલ દાદાની પાછળ જ ઉભા હતા અને એમણે આ જોઈ લીધું. એટલે એમણે શું કર્યું? એ નીચેથી ઉઠાઈ અને દાદાની આગળ ધરી દીધી કે દાદા, તમારી આ નોટ પડી ગઈ છે. એ એવું કહેવા માંગતા હતા પણ દાદા એવું સમજ્યા હતા કે આ નોટ તમે મારી આરતીની થાળીમાં મૂકો, મારો હાથ લાંબો થતો નથી. આટલો જ ફરક હતો. હવે જ્યારે દાદાને ખબર પડી કે પેલી 2000ની નોટ જે મેં આરતીની થાળીમાં મૂકી એ પેલા બેનની નહીં પરંતુ મારી હતી, પછી શું થાય છે? દાદાના વિચારો અત્યાર સુધી જે અહોભાવ વાળા હતા, જે ધન્યતા અનુભવ કરવા વાળા હતા, એકદમ બદલાઈ જાય છે. દાદા એકદમ વિચારવા લાગે છે કે અરે રે, 2000 રૂપિયા અને મેં આરતીમાં મૂકી દીધા. આટલા બધા પૈસા કેવી રીતે મૂકી શકાય આરતીમાં? અરે, આજે તો બહુ મોટું નુકસાન થઈ ગયું. આટલા બધા પૈસા તો મેં કોઈ દિવસ ક્યાંય દાન નથી કર્યા અને એમાં આરતીની થાળીમાં, આરતીની થાળીમાં તો કદાચ 10-20 રૂપિયા કે 50 રૂપિયા મુકાય, 2000ની નોટ તો મુકાતી હશે. અરે, આજે તો મારે કેટલું મોટું નુકસાન થઈ ગયું. એ જ વ્યક્તિ જ્યારે એને ખબર નહોતી કે મારી નોટ છે, ત્યારે કેવું વિચારતા હતા કે અરે વાહ, ધન્ય કહેવાય આ બેન કે આરતીની થાળીમાં 2-2000 રૂપિયા મૂકે. અને ધન્ય કહેવાય એમના પરિવાર વાળા કે આવા ઉદાર વ્યક્તિ એમના ઘરમાં છે. ભગવાનને પણ એ તો કહેતા હતા કે ભગવાન, આવા વ્યક્તિ તમારા મંદિરમાં આવે તો તમારા મંદિરમાં પણ બહુ દાન દક્ષિણા આવે તો મંદિરની પણ પ્રગતિ જલ્દી થાય. પરંતુ જ્યારે એમને ખબર પડી કે આ નોટ મારી હતી ત્યારે વિચારો એકદમ ઉલટા થઈ ગયા. ફરક શું પડી ગયો? જ્યારે ખબર હતી કે બીજાની હતી ત્યાં સુધી અમને વાંધો નહોતો, પરંતુ મારી છે એવી ખબર પડવાથી તરત જ વિચારો પણ બદલાઈ ગયા. આપણે બધા પણ ક્યાંક ને ક્યાંક આવું કરીએ છીએ. આ તો દેખાય એવું ઉદાહરણ છે કે આની નોટ છે ને આની નથી, પરંતુ આપણે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે જ્યાં પોતાને કરવાનું આવે
ત્યાં આપણે એવું વિચારીએ કે ના, હું તો ના કરી શકું આમ, પરંતુ બીજા વ્યક્તિ માટે એવું કહીએ કે તારે તો આમ જ કરવું જોઈએ. આ વ્યક્તિ કેમ આમ ના કરી શકે? કરી જ શકે. ચાહે ધનની વાત હોય, તનની હોય, મનની હોય, કોઈ પણ વસ્તુની વાત હોય, ધન વાપરવાની વાત હોય તો બી આપણે એવું કહેતા હોઈએ છીએ કે ફલાણાની પાસે તો ઘણા રૂપિયા છે, વાપરે તો કઈ વાંધો આવે એમ નથી. પરંતુ આપણે શું કરીએ છીએ એ નથી જોતા. કોઈ પણ શ્રેષ્ઠ કર્મ કરવાની વાત આવે ત્યારે આપણે બીજાને આગળ કરી દઈએ છીએ કે આણે કરવું જોઈએ, આ તો કરી શકે એમ જ છે ને, કેમ નથી કરતા? પરંતુ આપણે શું કરીએ છીએ? જ્યારે આપણે શ્રેષ્ઠ કર્મ કરવાની વાત આવે, સારું કર્મ કરવાની વાત આવે, ત્યારે આપણે વિચારીએ છીએ કે બસ આટલું જ કરી શકાય. જેમ દાદાની પાસે ઘણા બધા રૂપિયા હતા, પરંતુ એમણે એ બધા રૂપિયામાંથી શોધીને 10ની નોટ જ કાઢી. કેમ? કારણ કે એમનો એવો વિચાર હતો કે બસ આટલું જ કરાય, આનાથી વધારે નહીં. તો સમાજમાં પણ ઘણા બધા વ્યક્તિઓ પાસે તન, મન, ધન અને ઘણું બધું છે, પરંતુ એ એમાં લિમિટ રાખી દે છે કે આટલું જ થાય, બસ આટલું જ યોગ્ય છે, આનાથી વધારે ન કરાય. પરંતુ જ્યારે બીજાની વાત આવે ત્યારે બીજા માટે એવું વિચારી લે છે કે એની પાસે તો ઘણું છે, કરે તો શું વાંધો છે? કેટલું ઘણું છે એ ખબર નથી, પરંતુ આપણે એવું માની લઈએ છીએ. જેમ પેલા દાદાએ પેલા બેન માટે માની લીધો, પરંતુ જેવી ખબર પડી કે એ જે ઘણું છે, જે 2000ની નોટ છે, એ પેલા બેનની નથી પરંતુ મારી છે, ત્યારે વિચારો એકદમ બદલાઈ ગયા. તો ક્યાંક આપણી સાથે પણ ક્યારેક ને ક્યારેક એવું થાય છે કે જ્યાં સારા વિચારોને અમલમાં મૂકવાની વાતો હોય કે તન મન ધનથી સેવા કરવાની વાતો હોય, ત્યારે આપણે બીજાને આગળ કરી દઈએ છીએ કે ફલાણા કરે જ છે ને, અહીંયા તો કરવા વાળા ઘણાય છે. પરંતુ આપણે કેટલું કર્યું એ આપણે હિસાબ રાખતા નથી. તો આ નાનકડો પ્રસંગ આપણને ખૂબ સુંદર પ્રેરણા આપે છે કે જીવનમાં જે પણ શ્રેષ્ઠ કર્મો કરવા છે એ આપણે કરવાનું લક્ષ્ય રાખીએ તો જ આપણને એ કર્મનું ફળ મળશે. કારણ કે બીજા કરશે તો બીજાને મળશે, એમાં આપણને મળવાનું નથી. તો આપણે જે પણ શ્રેષ્ઠ છે, સારું છે, જેને આપણે એવું માનીએ છીએ કે આ કરવું જોઈએ, તો એની શરૂઆત પહેલા આપણે પોતાનાથી કરવી જોઈએ. તો જ એના શ્રેષ્ઠ કર્મનું ફળ પણ શ્રેષ્ઠ આપણને જ પહેલા મળે.